તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર 3 મુદ્દાની ચર્ચા કરી. એ મુદ્દા પછી આ પ્રકરણનો છેલ્લો અને એમ કહી શકાય કે સૌથી મહત્ત્વનો મુદ્દો પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં, એની ચર્ચા આપણે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે પર્યાવરણ છે એ વર્તમાન સમયમાં કેટલું બધું બગડી ગયું છે. અને આ પર્યાવરણને બગાડનાર જો કોઈ હોય તો એ માનવ છે. કારણ કે અવારનવાર મેં આગળ પણ જણાવેલું છે કે માનવ પોતે પોતાના અંગત સ્વાર્થને સાધવા માટે, કોઈપણને નુકસાન પહોંચાડવા માટે એ જરા પણ ખચકાતો કે અચકાતો નથી. એક વાત અહીંયા એ જાણવા મળે છે આપણને કે પર્યાવરણ છે એટલે કે આપણી આસપાસનું જે કાંઈ આવરણ છે એને આપણે ચારે બાજુ જે કાંઈ આવરણ આવેલું છે એને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. અને આ પર્યાવરણ છે ને વિદ્યાર્થી મિત્રો, એની અસર માનવ ઉપર, એના માનસિક સ્વાસ્થ્ય ઉપર પડે છે. આપણે જે જગ્યાએ રહેતા હોઈએ એ જગ્યાનું જે પર્યાવરણ હોય, એ જગ્યાનું જે વાતાવરણ હોય, એની અસર આપણા પર થયા વગર રહેતી નથી. એટલે આપણે જ્યાં રહીએ છીએ એ પર્યાવરણને આપણે વિકસાવવું, એની જાળવણી કરવી, એની રક્ષા કરવી એ આપણા સૌની નૈતિક ફરજ બની જાય છે. માણસે વિકાસની પાછળ આંધળી દોટ મૂકી છે અને એ વિકાસને પામવા માટે એણે આજે એટલી હદે પર્યાવરણને નુકસાન પહોંચાડી દીધું છે વિદ્યાર્થી મિત્રો, કે ઋતુઓની અંદર પણ ફેરફાર થવા લાગ્યો છે. વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થતો જાય છે. વાતાવરણની અંદર પણ એમ કહી શકાય કે અતિશય પ્રદૂષણ વધી ગયું છે. મૃદાવરણ ઉપર જે માનવ કાંઈ પણ પ્રવૃત્તિ કરે છે એની સીધી અસર આ ત્રણેય આવરણોમાં થાય છે. હમણાં જ વિદ્યાર્થી મિત્રો એક ન્યૂઝ મેં વાંચ્યા હતા, એની અંદર એવું હતું કે દરિયાની અંદર લાખો ટન એમ કહી શકાય તેલ એ જહાજની અંદર લીક થતું હતું અને દરિયાના પાણીમાં ભળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તેલ જે છે એ દરિયાના પાણીમાં ભળવાથી દરિયાઈ જીવસૃષ્ટિ ઉપર એની શું અસર થતી હશે? ઘણા જીવો એવા છે કે એને એટલા બધા એ કોમળ અને સંવેદનશીલ હોય છે કે એને માત્ર થોડુંક પણ જો નુકસાન પહોંચાડવામાં આવે તો એ પોતાનો જીવ ખોઈ બેસે છે. આ તેલ જે છે એ દરિયાની અંદર, દરિયાના પાણીમાં ભળતા સમગ્ર એમ કહી શકાય કે દરિયાઈ જીવસૃષ્ટિ માટે એક ખતરો ઊભો થયો હોય. એમાં ઘણા બધા જળચર પ્રાણીઓ મૃત્યુ પણ પામ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવી માનવીય ભૂલના કારણે આપણે પર્યાવરણને જાણે અજાણે કેટલું બધું નુકસાન પહોંચાડતા હોય છે. એટલે જ આપણે કદાચ એ વાત ઉપર અત્યારે હવે સમજવા લાગ્યા છીએ કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુ હરિયાળી રાખો, વૃક્ષો વાવો, જેથી કરીને શું થાય વિદ્યાર્થી મિત્રો, કે જે માનવને ખાસ જેની જરૂર છે એટલે કે વરસાદ એ આવે. અને વરસાદ આવશે તો ખાસ કરીને એમ કહી શકાય કે એક જીવસૃષ્ટિ છે એને એક નવી ચેતના મળશે. તો આના ઉપરથી આ બધી જ વસ્તુનો આપણે ખ્યાલ સમજી શકીએ છીએ. તો હવે આપણે એ મુદ્દાની ચર્ચા કરવા જઈએ કે જે પર્યાવરણ સુરક્ષા માટે કેવા કેવા પગલાં લેવાના હતા અને એના ઉપર શું સમીક્ષા કરવામાં આવી છે. સૌ પ્રથમ અહીંયા વાત કરી છે કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં ઈસવીસન 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. એક સ્વીડન નામનો દેશ છે, એનું શહેર છે સ્ટોકહોમ, જ્યાં સૌ પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન ઈસવીસન 1972માં કરવામાં આવ્યું. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાય. ત્યારબાદ વખતો વખત શું થયું,
વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાય. કારણ કે પર્યાવરણને સૌથી વધુ હાનિ પહોંચાડનાર જો કોઈ હોય તો એ કયા દેશ છે જે સૌથી વિકસિત છે? એ વિકસિત કયા કારણોસર થયા છે? પર્યાવરણના ભોગે. વિકાસશીલ દેશ છે અથવા તો અલ્પ વિકસિત દેશ છે એના થકી પર્યાવરણને આટલું બધું નુકસાન પહોંચતું નથી જેટલું વિકસિત દેશો દ્વારા પહોંચાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે અમેરિકાની જ વાત કરીએ તો અમેરિકા છે એ ઉદ્યોગ પ્રધાન દેશ છે, મૂડી પ્રધાન દેશ છે. ત્યાં બધા જ વ્હાઇટ કોલર જોબ સાથે સંકળાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો કેટલો બધો ગંદો કચરો એ પર્યાવરણને નુકસાન પહોંચાડતો હશે. આ પણ એક નોંધનીય બાબત છે. તો આવી એમ કહી શકાય કે ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાય. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. એમાં પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાં લઈ શકાય, પર્યાવરણની રક્ષા કરવા માટે શું શું કરવું જોઈએ કે જેથી પર્યાવરણને નુકસાન ન થાય અને આપણે બધાને પણ નુકસાન ન થાય, સમગ્ર માનવજાત એમાંથી બચી જાય. આવા સંમેલનની અંદર નિર્ણયો કરવામાં આવ્યા. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. ભારત શું કામ પાછળ રહી જાય? ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની બાબતમાં જાગૃતિ આવે, લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બને, પોતાની ફરજ સમજીને પર્યાવરણનું રક્ષણ કરે, એ બાબતે સરકાર ઘણી બધી સક્રિય છે. જેમ કે નંબર 1, દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. ભારત દેશ એક ઉપખંડ જેવો છે. એમાં જે એના મોટા શહેરો છે, ખાસ કરીને કે મુંબઈ છે, કલકત્તા છે, બેંગ્લોર છે, ગુજરાતમાંથી અમદાવાદ છે, આવા દરેક રાજ્યના મોટા મોટા શહેરોનું પ્રદૂષણ જાહેર કરવામાં આવે છે. એની માહિતી પ્રગટ કરવામાં આવે છે કે ભાઈ આ શહેરમાંથી આટલો પ્રદૂષણનો રેશિયો છે. નંબર 2, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. હવે પ્રદૂષણ જે છે એની ઉપર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક બોર્ડની રચના જ કરી નાખવામાં આવી છે, જેને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહે છે. વિશ્વભરમાં 5મી જૂનને પર્યાવરણ દિન તરીકે ઉજવવાની જાહેરાત થઈ છે. હવે આપણે પર્યાવરણને રક્ષક બનવું હોય તો એક વર્ષની અંદર એવો એક દિવસ નક્કી કરવામાં આવે કે એ દિવસે આપણે પર્યાવરણની પ્રવૃત્તિ કરીએ, વૃક્ષ વાવીએ, વૃક્ષો કપાતા હોય અથવા જે કાપનાર હોય એ વ્યક્તિને અટકાવીએ, પર્યાવરણ જાગૃતિ માટે રેલી કાઢીએ, પર્યાવરણની ઝુંબેશ ચલાવીએ, પર્યાવરણને રક્ષણ માટે આપણાથી થાય એ તમામ પ્રયાસો આપણે કરીએ. એટલે અહીંયા પર્યાવરણને 5મી જૂનને પર્યાવરણ દિન તરીકે ઉજવવો એવું સમગ્ર વિશ્વમાં જાહેર થયું. જેમ આપણા એમ કહી શકાય કે ભારતીય સંસ્કૃતિની ધરોહર એમ કહી શકાય, 21મી જૂનને યોગા દિવસ તરીકે વિશ્વ આજે ઉજવી રહ્યું છે. કારણ કે વિશ્વને ખબર પડી ગઈ છે કે યોગ છે, યોગ ભગાવે રોગ. આ સૂત્ર અનુસાર યોગ કરવાથી આપણે આપણું મને તંદુરસ્ત રહે ને આપણું તને તંદુરસ્ત રહે. લોકો હવે જાણતા થયા, કારણ કે ભારતીય લોકોએ આ યોગની જે પરંપરા છે એની ધરોહરને જાળવી રાખી છે અને વિશ્વને એની ભેટ આપી છે. એટલા માટે આજે વિશ્વ 21મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવી રહ્યું છે. એવી જ રીતે પર્યાવરણને પણ 5મી જૂને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે. ઈસવીસન 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. 81ની સાલમાં જે વાયુ પ્રદૂષણ ધારો હોય કે ભાઈ અમુક ઉદ્યોગો છે એમાંથી નીકળતા ધુમાડા, અમુક વાયુઓ ઝેરી હોય,
આજુબાજુના વાતાવરણને, આજુબાજુના માનવ વસાહત માટે એ હાનિકારક હોય તો એવા ઉદ્યોગોને સ્થાપવાની સરકાર દ્વારા પરમિશન જ આપવામાં ન આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને. નંબર 5 કીધું કે ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. ઓઝોનના સ્તરનું ગાબડું આપણે જાણીએ છીએ કે સૂર્ય જે છે એમાંથી નીકળતા એના જે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે આ ઓઝોનનું પડ. પણ માનવ દ્વારા એટલું બધું પ્રદૂષણ વાતાવરણમાં કરી અને એને ઉપર એટલે કે વાતાવરણમાં ચડાવી દીધું છે કે આ ઓઝોનનું સ્તર છે ને એની અંદર ગાબડું પડવા મળ્યું છે અને એ દિવસે દાડે પાતળું થતું જાય છે. એટલા માટે પરમાણુ કચરાનો નિકાલ, ખાસ કરીને જે પરમાણુ કચરો હોય જે અતિશય ઝેરી હોય છે અને ઘણીવાર એમ કહી શકાય કે વિસ્ફોટક પણ બની શકે છે. નદી નાળાની અંદર એને ઠાલવવામાં આવે તો એ પાણી કાયમી ધોરણે ગંદુ બની જાય છે. અને જૈવિક વિવિધતાની જાળવણી માટે અને આવા જે કુદરતી સ્ત્રોતો છે ખાસ કરીને એની જાળવણી માટે વૈશ્વિક સ્તરે એક સમજૂતી સાધવામાં આવી છે. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. અહીંયા એ પણ વાત કરી દીધી કે એકમાત્ર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કશું ન કરી શકે, પણ વ્યક્તિ બધું કરી શકે. દરેક વ્યક્તિની અંદર જો પર્યાવરણ અંગે વ્યક્તિગત ધોરણે જાગૃતિ આવે તો 100% આપણે આપણું પર્યાવરણનું રક્ષણ સારી રીતે કરી શકીએ. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે. અહીંયા એ પણ વાત કરી દેવામાં આવી, જો આપણે પર્યાવરણને હાનિ પહોંચાડવાનું બંધ કરીશું નહીં તો એ સમય દૂર નથી કે જ્યારે સમગ્ર જીવસૃષ્ટિ પૃથ્વી ઉપરની છે એ નષ્ટ થઈ જશે. આજે એના ઘણા બધા માઠા પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. જે રોગો નથી સાંભળ્યા એવા રોગોનો સામનો કરી રહ્યા છીએ. ઘણા બધા પરિબળો છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રકરણ નંબર 16 નવી જે આપણે આર્થિક નીતિની અહીંયા વાત કરતા હતા, બરાબર, આર્થિક વિકાસના સંદર્ભમાં જે કાંઈ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો એની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરતાં પહેલાં ખાસ કરીને આ પાઠ જે છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની અહીંયા ફરી એકવાર ટૂંકમાં માહિતી મેળવી લઈએ. જે મુદ્દા ભણેલા છે એ મુદ્દાનું ફરીવાર પુનરાવર્તન કરી નાખીએ જેથી આપણને ખબર પડે અને આપણી માટે બધું તાજું થઈ જાય. સૌ પ્રથમ આપણે અહીંયા વાત કરી આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની. ઉદારીકરણ એટલે શું છે કે વ્યાપાર ક્ષેત્રે જે નીતિ નિયમો હોય એને થોડા હળવા બનાવી ક્રમશઃ એમાં ઘટાડો કરી અને સરકાર નવા ઔદ્યોગિક સાહસોને આવકારે, વિદેશી રોકાણકારોને આવકારે, એના સંદર્ભમાં ઉદારીકરણ કર્યું. ત્યારબાદ આપણે ખાનગીકરણ કર્યું તો કે ભાઈ સરકાર હસ્તક જે એકમો હતા એ સરકાર કોઈ ખાનગી વ્યક્તિને એનો સમગ્ર વહીવટ સોંપે અથવા તો સંચાલન એ કરે અને અમુક ભાગ છે એ ખાનગી વ્યક્તિને સોંપી દે, ખાનગી ધોરણે કરવામાં આવે. આપણે એ પણ જોઈએ કે ઈસવીસન 1991 પહેલાં ભારતમાં ખાનગીકરણનો ખૂબ વ્યાપ થયો નહોતો, પણ જેવી સરકારે આ ઔદ્યોગિક નીતિ અમલમાં નાખી અને એ પછી ખાનગીકરણ દરેક ક્ષેત્રમાં જોવા મળ્યું. કોઈ બી ક્ષેત્ર હોય ત્યાં ખાનગીકરણ થવા લાગ્યું. વૈશ્વિકીકરણ જોયું તો કે ભાઈ વિશ્વના અર્થતંત્ર સાથે આપણા દેશના અર્થતંત્રને જોડવું એને આપણે વૈશ્વિકીકરણ કર્યું કહેવાય. અને વૈશ્વિકીકરણ દ્વારા આપણે અન્ય દેશોની પેદાશોથી પરિચિત થયા, એની ગુણવત્તા અને કિંમતથી પરિચિત થયા. આપણા દેશની વસ્તુ બીજા દેશમાં જાય, બીજા દેશની વસ્તુ આપણા દેશમાં આવે. આમ વૈશ્વિકીકરણથી પણ આપણે ઘણા બધા લાભ થયા. જોકે લાભની સાથે એના થોડાક ગેરલાભો પણ જોવા મળ્યા જેની પણ આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે ચર્ચા કરી કે વિશ્વ વ્યાપાર સંગઠન શું છે, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ, વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય દેશ ભારત ક્યારે બન્યું અને એના થકી ભારતને શું લાભ થયો, વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને ભવિષ્યમાં કેવા લાભ થવાની શક્યતા છે, ભારતીય અર્થકરણ પર એની શું અસર થઈ. તો એમાં સૌ પ્રથમ આપણે ચર્ચા કરી કે ભારતીય અર્થકરણ ઉપર જે ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 0.5% તો જે કાંઈ ગણી ન શકાય એ 1%થી વધ્યું છો. જોકે હજુ પણ ભારતનો હિસ્સો જોઈએ એ ટકાવારી સુધી પહોંચ્યો નથી. આપણે જેમ કહી શકાય કે ખાસ કરીને ભારત દેશ છે એ વિશ્વની અંદર ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. તો આપણી ખેતીની
નિકાસો વિશ્વના કોઈ પણ દેશની નિકાસો કરતાં વધુ હોવી જોઈએ અને એની ગુણવત્તા બી ઊંચી હોવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ સુપોષિત વિકાસ એટલે શું અથવા ટકાઉ વિકાસ એટલે શું, તો એની વ્યાખ્યા સમજ્યા કે ભાઈ જે ભાવિ પેઢીની જરૂરિયાતો છે એને સંતોષવા માટે જે કંઈ સાધનો છે એ સાધનોને કે એની સંસાધનોને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી, જેને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા પર્યાવરણ પર ભાર મૂકવામાં આવ્યો છે અને વર્તમાન સમયમાં પર્યાવરણ એ બહુ મહત્ત્વની વસ્તુ બની ગઈ છે. પહેલાં લોકો પર્યાવરણને હાનિ પહોંચાડવા માટે જરા પણ ખચકાતા નહોતા. જો કે ભારત દેશની અંદર હજી આ સમસ્યા રહી છે. આજે હજુ પણ જંગલો કપાય છે ક્યાં ખૂણે ખાંચરે. સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે, પણ એ નિયમો નેવે મૂકીને હજુ પણ જંગલો કપાતા જાય છે. એની પાછળ લોકોની જાગૃતિ ઓછી છે. બીજું કે ભારતીય લોકો જે છે એમાં મોટા ભાગની પ્રજા છે એ નિરક્ષર છે, એટલે એ આનું મહત્ત્વ સમજી શકતી નથી. સુપોષિત વિકાસ બાદ આપણે પ્રાકૃતિક સંસાધનોના રક્ષણના મુદ્દાની ચર્ચા કરી, તો કે ભાઈ શું શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કેવા નિયમો બનાવવા જોઈએ, ઉદ્યોગો કેમ સ્થાપવા જોઈએ, ઉદ્યોગોમાંથી જે ધુમાડો નીકળે છે એનું નિકાલ કે ગંદો કચરો નીકળે છે. ધુમાડો તો માનો કે સીધો વાતાવરણમાં ભળી જાય, પણ ગંદો કચરો છે એનું શું કરવું, એને કેવી રીતે એનો નિકાલ કરવો, આવા બધા મુદ્દાની આપણે એમાં ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. અને ખાસ ત્યાં એ મુદ્દામાં આપણે એવું પણ જોયા, જે હમણાં આપણે અગાઉ જોયું એ બરાબર, કે પર્યાવરણ છે ને તો બધું છે, પર્યાવરણ છે તો માનવ છે બરાબર. એટલે પર્યાવરણ અને માનવ એક સિક્કાની બે બાજુ જેવા છે. એટલે પર્યાવરણ સુરક્ષા માટેના પગલાં, છેલ્લો મુદ્દો આપણે એની ચર્ચા કરી કે સૌપ્રથમ સ્વીડનની અંદર સ્ટોકહોમ શહેરમાં 72ની સાલમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, પૃથ્વી પરિષદનું. અને એની અંદર વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા એમ કહી શકાય કે અનેક સંમેલનો અને શિબિરો યોજાય. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. એના ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે હવે એમ કહી શકાય કે વૈશ્વિક ધોરણે એમાં જે વિકસિત દેશો છે એ પર્યાવરણ અંગે વધુ ચિંતિત છે, કારણ કે એ લોકો વિકસિત કયા કારણોસર થયા છે, પર્યાવરણનો ભોગ લઈને. એણે શરૂઆતમાં વિકાસ સાધવા માટે પર્યાવરણનો આડેધડ ભોગ લીધો છે. કોઈપણ પ્રકારની વસ્તુ વિચાર્યા વગર એ પોતે માત્ર અને માત્ર વિકાસને ધ્યાનમાં રાખી અને પર્યાવરણનો ભોગ લેતા રહ્યા છીએ. અને વિકસિત દેશોને પોતાની આ વિકાસની જે એમ કહી શકાય કે સાંકળ છે એ તૂટી ન જાય એના ડરથી એને હવે સમજાણું કે પર્યાવરણને બચાવવું જરૂરી છે. જ્યારે મેં અગાઉ પણ તમને કીધું કે વિકાસમાન દેશો અને અલ્પવિકસિત દેશો દ્વારા આટલું બધું નુકસાન કરવામાં આવ્યું નથી જેટલું વિકસિત દેશો દ્વારા કરવામાં આવેલું છે. ત્યારબાદ આપણે વૈશ્વિક સ્તરે ભારતના પ્રયાસોની પણ સમીક્ષા કરી કે ભારત છે એ માટે શું શું કરી શકે છે. તો ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી. 5મી જૂનને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો. 81માં સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પણ પસાર કર્યો. અને ઓઝોનના સ્તર માટે ખાસ કરીને અહીંયા ઓઝોનની વાત આવે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો મને એક વાત બહુ યાદ આવે કે જે સૂર્ય છે સૂર્ય પૃથ્વી કરતાં 15 કરોડ કિલોમીટર દૂર હોવા છતાં એના કિરણો માત્ર 8.25 મિનિટની અંદર ધરતી પર પહોંચી જાય છે. આ કિરણો આ ઓઝોન વાયુમાંથી પસાર થાય છે. ઓઝોન વાયુ એ કિરણોને અતિશય પારજાંબલી કિરણોને શોષી અને પૃથ્વીને અતિશય ગરમીથી બચાવે છે. જો પર્યાવરણ આપણું આટલું બધું ધ્યાન રાખતું હોય, પર્યાવરણ માનવજાતને બચાવતું હોય, તો માનવજાતની પણ એ ફરજ બને કે એને પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ. અને એ જે સ્તરમાં ગાબડું પીડ્યું છે એ ગાબડાના કારણે, પરમાણુ કચરા નિકાલના કારણે, જૈવિક વિવિધતાના એવી બધી વૈશ્વિક સ્તરે સમજૂતી થઈ છે. છેલ્લે અહીંયા એક ભાર કહી દીધો છે, સા રાખો કે જો પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે અને જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ અથવા તો પ્રદૂષણ વધારવામાં જ રસ ધરાવીશું તો એ સમય દૂર નથી કે સમગ્ર આ માનવજાત છે કે સમગ્ર જીવન છે, પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન
નષ્ટ થઈ જશે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ હેઠળ આપણે આવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી, જેની તમે નોંધ લીધી હશે. એ જ અપેક્ષા સાથે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા વિરમું છું. થેન્ક યુ.